પ્રાતિજની પણ વાત, પ્રાતિજથી પણ મહત્વના સમાચાર કે જ્યાં પ્રાતિજમાં વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી ચૂકી છે। પ્રાતિજ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામના અપડેટ આપણે બતાવી રહ્યા છીએ કે જેની સાથે જ ચારેય ઉમેદવારોની જીત થતાં જ ભારતીય જનતા પાર્ટી હવે ટોટલ 263 બેઠકો પર જીત મેળવી ચૂકી છે, જ્યારે કોંગ્રેસ હજી પણ 2 આંકડામાં પણ નથી પહોંચી શકી અને 5 પર સીમિત રહી છે। જેમ જેમ પરિણામો આવી રહ્યા છે તેમ તેમ ખાસ આપણે બતાવી રહ્યા છે અને સાથે ટોટલ કેટલું છે, આ મહાપરિણામનું ટોટલ કેટલું છે, ભાજપના ફાળે કેટલા અને સાથે કોંગ્રેસના કેટલા તે બતાવી રહ્યા છીએ। આ સાથે જ તલોદની વાત કરીએ, તલોદમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી ચૂકી છે। સાબરકાંઠાની તલોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી છે અને 4 ઉમેદવારોએ ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। આખી પેનલ વિજય બની છે વોર્ડ નંબર 1 માં તલોદ નગરપાલિકા સાબરકાંઠાની, કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જીત્યા છે। સાથે પાટણની વાત કરીએ તો પાટણમાં પણ હાલમાં વોર્ડ નંબર 1 માં ભાજપનો વિજય થયો છે। પાટણથી મહત્વના સમાચાર, હારીજની વાત કરીએ કે જ્યાં વોર્ડ નંબર 1 માં ભાજપની આખી પેનલ વિજય બની છે। પાટણના હારીજના વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી છે। વોર્ડ નંબર 1 ના લગભગ તમામ મતગણતરી હવે પૂર્ણ થતી દેખાઈ રહી છે અને જેમ જેમ ગણતરી પૂર્ણ થઈ રહી છે તેમ વોર્ડ નંબર 1 માં અથવા તો આખી પેનલ અથવા તો 3 ઉમેદવારો ભાજપના જીતી રહ્યા છે। શરૂઆતની મતગણતરીમાં જ ભારતીય જનતા પાર્ટી વિજય પરચમ તરફ આગળ વધતા હોય તેવું દેખાઈ રહ્યું છે। પાટણના હારીજમાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ વિજય બની। તો ખાસ મહત્વના સમાચાર એક પણ આવી રહ્યા છે અને શું મહત્વના સમાચાર છે